મિત્રો આજે અમે આવ્યા છે શાંત બંદર. શાંત બંદરમાં તમને એવું લોકેશન બતાવવાનું છે તો તમે જોઈને ગમે ત્યારે આવો ત્યારે શાંત બંદરના બાવળિયા વિસ્તારમાં દરિયા કિનારો એવો છે તમે જોવો આવો અને એનું મનોરંજન મેળવો. એકવાર તમે જોજો, હું તમને બતાવીશ. આ છે અમારો બાવળિયા શાંત બંદર વિસ્તાર. આ છે રામદેવ પીરનું મંદિર છે. આનું નામ છે રામદેવ વિસ્તાર. રામદેવની ચારે બાજુ તમે આવો દરિયા કિનારો એવો અમારો વિસ્તારમાં દેખાય છે. જો અહીંયા લખાય છે ભેરાઈનો ખારવા પુલ અને આ છે પીપળ કોટ એટલે કંપની અને આ છે અમારું ઇસ્તંબર પીપળ કોટનું ઇસ્તંબર અને આનું છે શિયાળબેટ. અને આ દરિયા કિનારાથી લોકેશન તમને એવી મજા આવશે. અને આવો તો ગમે ત્યારે સાથે નાસ્તો લેતા હોજો એટલે તમને મજા આવશે. નાસ્તો કરીને અને કુદરતી લહેર અને કરો આનંદ. તો આ સ્થળની મુલાકાત લેજો. ખરેખર આ મુલાકાત થોડી લેજો અને ફેમિલી સાથે આવો અને બીજાને લાવો અને પછી બતાવજો. ચાલો તમને આગળ થોડુંક બતાવું, તમને જાણવા મળે આ દરિયા કિનારો અમારો કેવો છે. અને આ કાંઠાનો વિસ્તાર કાંઠાના બારલા જેવો લાગે છે. એવો તમે આ પથ્થરને આ દરિયાનું દબાણ અટકવા માટે આ પથ્થર હોય છે. પથ્થરનો મનોરંજન છે. તમે જુઓ હાલો અને થોડુંક હાલોમાં ધ્યાન રાખવું. બાળકો હોય તો બાળકોને સાથે લાવતા હોય કે થોડુંક ધ્યાન રાખવું, નકર જો આમાં એવું વાગી જાય તો લોહી નીકળી જાય. હોશમાં રાખવું. પણ ના, ખરેખર મોજ મસ્તી આનંદ કરવાનો છે ભાઈ. અને નાસ્તો તો ભૂલતા નહીં, કેમ કે મને નાસ્તો બહુ યાદ આવે. જો આ કિનારે આ મચ્છી મારવાળા બહુ આવે છે એને તમે મચ્છીની મુલાકાત લ્યો તો કેવી જાતની મચ્છી આવે એ તમને બતાવશે. અને કઈ મચ્છી ખાવાથી ફાયદો થાય એ તમને કહેશે. કેમ કે જો આ વિસ્તારમાં કરચલાનો બહુ આનંદ મેળવ્યો છે. કરચલા એટલે કરચલા ફેફસા માટે તાકાત અને પ્રોટીન વધારે આપે છે. અને કરચલાથી ખાવાની કુદરતી એવી મજા આવે તો તમે એની વાત પૂછોમાં. તાજું માજું શાક એટલે શાંત બંદરનો અમારો બાવળિયા વિસ્તારનો મચ્છી મારો વિસ્તાર કહેવાય. જો મિત્રો આ છે લીલા કુદરતી મેંગ્રોળ અને પાણીવાળો વિસ્તાર. પાણી દરિયાની મોજ કરો, આનંદ. પણ જોજો ભાઈ આ અમારો શાંત બંદર એટલે કાંઠાનો પાટલો. વાહ બી વાહ, આનંદ કરો અને મોજ કરો. વાહ, બીજી કઈ વાત.